હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ આઈએમપી એવા સમ્સ ભણવાના છે. એકચ્યુઅલી આજના લેક્ચરની અંદર તમારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી રીતે શોધાય એના વિશેની ડિટેલમાં ચર્ચા કરીશું. આજના લેક્ચરની અંદર જે કંઈ પણ ભણીશું એ થોડાક બેઝિક સમ હશે કે જેની અંદર વધારે કંઈ ટ્વિસ્ટિંગ નથી, પણ આની અંદર વધારે ટ્વિસ્ટિંગ પણ આવી શકે છે. વધારે ટ્વિસ્ટિંગ શું આવી શકે છે એ આપણે આગળ ચર્ચા કરીશું. ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1, એક્સરસાઇઝ 3.4, બરાબર, સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4નો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1ની અંદર પહેલાં તો રકમ વાંચો. શું કીધું છે તો કે કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો. શું કીધું છે આપણને? બધા ચતુર્થકો. બધા એટલે કેટલા હોય? બધા એટલે કેટલા હોય? માનો કે આ સાડી છે. ચતુર્થકો એટલે કેટલા ભાગ? 4. 4 ભાગ કરવા હોય તો કાતર કેટલી જગ્યાએ? 3 જગ્યાએ. એટલે Q1, Q2 અને Q3. આ વસ્તુ આપણે શોધવાની થાય, બરાબર છે. હવે ચતુર્થકો શોધવાના છે એ આપણને ક્લિયર થઈ ગયું છે માઇન્ડમાં. તો નેક્સ્ટ આપણા દિમાગમાં સવાલ આવવો જોઈએ કે આપણને કયા પ્રકારની માહિતી આપેલી છે. તો માહિતી તમે જોઈ શકો છો કે કેવી માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે. કેવી માહિતી છે? અવર્ગીકૃત માહિતી. હવે જ્યારે પણ અવર્ગીકૃત માહિતી હોય તો સૌથી પહેલું જ કામ તમારે કરવાનું, આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો. આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમારે પહેલાં તો જોઈ લેવાનું 0 કેટલી વાર છે? 0 એક જ વાર છે. ચલો, એના પછી 1 છે, 1 નથી. 2 કેટલી વાર છે? એક જ વાર. 3 એક વાર છે. 4 બી એક વાર. 5 બે વાર છે. પછી 6 3 વાર છે. ધેન આફ્ટર 7 2 વાર. એના પછી 8 બે વાર, યસ. અને એના પછી 9 એક જ વાર છે. હવે તમારે તમને ઉપર 15 અવલોકનો આપેલા છે તો તમારે નીચે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી પણ જોઈ લેવાનું કે એ 15 અવલોકનો રહ્યા કે 1-2 ઘટ્યા, બરાબર. તો પછી ફરીવાર આપણે ચેક કરવું પડશે કેમ કે એમાં કંઈક ખામી હોય એવું પોસિબલ છે, બરાબર છે. તો આપણે જોઈ લઈએ કે કેટલા થયા. આ જો 5, આ બીજા 5, અહીંયાથી બીજા 5 અને પછી આ બીજા 4 જ થયા, મતલબ કે ક્યાંક ભૂલ છે. હવે જોઈ લો 0 કેટલી વાર છે? એક વાર. 2 કેટલી વાર છે? એક વાર. 3 કેટલી વાર છે? એક જ વાર. પણ જો 4 કેટલી વાર છે? 2 વાર. તો એ ભૂલ થઈ ગયેલી છે, બરાબર છે. તો આપણે શું કરવું પડશે? ભૂલને સુધારવી પડશે. ઓબ્વિયસલી ભૂલને સુધારીશું. બે વાર 4 આપેલા છે અને 2 વાર 5 આપેલા છે. ધેટ્સ ઇટ. હવે જુઓ, હવે આપણે ગણી લઈએ ફરી વાર. તો કે આ કેટલા થયા? 1 થી 5 અને 15. રેડી? ચલો. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આપણે બીજું જે કામ કરવાનું છે એ છે હવે સૂત્ર મૂકવાનું. તો જ્યારે પણ તમને અવર્ગીકૃત પ્રકારની માહિતી આપેલી છે તો તમારે સૂત્ર કયું મૂકવાનું રહેશે? તો કે n+1 વાળું. n+1 ક્યારે થશે? તો કે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય અને જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે. જ્યારે પણ તમને વર્ગોવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય, એટલે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, તો એવા સમયે તમારે કોઈ પણ જાતનો +1 કરવાની જરૂર નથી, પણ ત્યારે તમારે મોટું સૂત્ર વાપરવું પડશે. આમાં એક જ વાર સૂત્ર વાપરવાનું થશે, નાનું સૂત્ર વાપરવાનું થશે. ધેટ્સ ઇટ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે.
તો સમજજો હવે કે ક્યુ જે ઇઝ ઇક્વલ્સ ટુ જે ઇન્ટુ n+1 ડિવાઈડ બાય 4 મૂ અવલોકન. બરાબર છે. હવે મિત્રો આ જે છે ને એ આપણી પાસે 1, 2 અને 3 હશે, કેમ કે આપણે શું શોધવાનું છે તો કે Q1, Q2 અને Q3. બરાબર છે. ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ વન બાય વન. હવે જો પહેલાં તો આપણે Q1 શોધીએ તો Q1માં જે બરાબર 1 મૂક્યો, n બરાબર 15 મૂકો, +1 ભાગ્યા 4 મૂ અવલોકન. તો કે 1નો તો હવે લખીએ ના લખીએ કંઈ ફેર ના પડે. 15 + 1 એટલે 16, 16 ભાગ્યા 4 મૂ અવલોકન. 16 ભાગ્યા 4 એટલે 4 મૂ અવલોકન. અને 4 મૂ અવલોકન આપણે ઉપરની માહિતીમાં જોવાનું 1, 2, 3 અને 4. તો કે Q1 બરાબર 4. સમજ પડી? નેક્સ્ટ આપણે Q2 શોધી દઈએ. તો કે Q2 બરાબર 2 × 15 + 1 ડિવાઈડ બાય 4. આ સૂત્ર તમે એકવાર મૂકી દીધું પછી તમારે દરેક વાર સૂત્ર મૂકવાની જરૂર નથી. 2 16 ભાગ્યા 4 મૂ અવલોકન. તો 2 × 4 મૂ અવલોકન એટલે કે 8 મૂ અવલોકન. તમે 8મું અવલોકન જોવાનું, એ તમારો જવાબ. તો કે 4 સુધી તો જોયું, 5, 6, 7, 8. તો Q2 બરાબર 6. Q2 બરાબર શું આવશે? 6. રેડી? તો જોજો, જો તમે આટલે સુધી જવાબ ગણ્યો તો તમને અડધા પણ માર્ક્સ નહીં મળે, કેમ કે જવાબ તમારો શું છે? આ છે. એટલે તમારે હંમેશા પહેલાં અવલોકનમાં જોઈને શું છે એ જોવું પડશે. ક્લિયર? સમજ પડે છે? ઓકે, ગુડ. ચલો ત્યારે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરી લઈએ Q3. હવે Q3 માટે સેમ જ પ્રોસેસ છે. Q3 બરાબર Q3 બરાબર 3 × 15 + 1 ડિવાઈડ બાય 4 મૂ અવલોકન. બારમું અવલોકન. હવે 12મું અવલોકન જોવાનું, તો કે 8 પછી 9, 10, 11, 12. તો Q3 બરાબર 7 આવશે. ક્લિયર? એ તમારો જવાબ. સમજ પડે છે? પાક્કું? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2. જો દાખલા નંબર 2ની અંદર રકમ વાંચો. રકમમાં શું આપેલું છે? શું શોધવાનું કીધું છે તમને? તો કે એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે. તો એના પરથી મધ્યસ્થ Q3, D8 અને P62 શોધો. તેમનું અર્થઘટન કરો. માહિતી કયા પ્રકારની આપેલી છે? સૌ પ્રથમ એ જ જોવાનું, ત્યારે જ આપણે પ્રોપર દાખલો ગણી શકીશું. બરાબર છે? તો માહિતી કેવી છે? માહિતી સતત છે. કેવી છે? સતત. સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ માટે
મધ્યસ્થ Q3 D8 અને P62 આટલું શોધવાનું છે. દાખલો ઘણો મોટો થશે. આવા દાખલાઓ જનરલી તમને 5 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ હોય છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે જ્યારે પણ સતત માહિતી આપેલી હોય, સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એ સમયે તમારે પહેલું જ કામ કરવાનું છે CF શોધવાનું. બરાબર છે. સંચય આવૃત્તિ. તો એના માટે આપણે એક ટેબલ બનાવી લઈએ. વર્ગો આપેલા છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. ધેટ્સ ઇટ. 600 સુધી જ છે. એના પછી તમને આવૃત્તિ F આપેલી છે. તો 5, 18, 24, 7, 5, 1 n બરાબર આનું ટોટલ થશે. સંચય આવૃત્તિ શોધી લઈએ. એમાં જે છેલ્લું આવે ને એનું ટોટલ હોય 5 + 18, 5 + 18 એટલે કેટલા થયા? 23, 23 + 24 47, 47 + 7 54, 54 + 5 59 અને 61. તો n બરાબર તમારો જવાબ આવશે 60. રેડી. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે પહેલાં તો મધ્યસ્થ શોધી લઈએ. એટલે m બરાબર n/2 મૂ અવલોકન. બરાબર છે. જો જ્યારે ચતુર્થક શોધીએ ત્યારે 4થી ભાગવાના થશે, પરંતુ જ્યારે આપણે મધ્યસ્થ શોધીએ છીએ તો 2થી ભાગવાના થાય. કેમ કે માહિતીને કેટલા ભાગમાં વહેંચવાની છે? 2 ભાગમાં. બરાબર છે. તો આપણે 2 વડે ભાગીશું. તો n બરાબર આપણને આપેલું છે 60. 60 ભાગ્યા 2 મૂ અવલોકન એટલે કે 30મું અવલોકન. પણ હવે અહીંયા આપણને એક્ઝેક્ટલી 30મું અવલોકન મળશે નહીં. તો તમારે લખવાનું કે 30મું અવલોકન CFમાં જોતા, 30મું અવલોકન CFમાં જોતા. CFમાં જોતા તમને 30મું અવલોકન ક્યાં મળશે? 47માં. બરાબર છે. તો તમારો વર્ગ કયો ગણાશે? 200 થી 300. બરાબર છે. એટલે ક્લાસ લેન્થ વર્ગ લંબાઈ કેટલી છે? 100. બરાબર. એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ એટલે અધઃસીમા કેટલી છે? 200. બરાબર છે. એના પછી આવૃત્તિ તમારે આ જ વર્ગની લેવાની છે. એટલે F બરાબર તમે શું લેશો? 24. પણ યાદ રાખજો કે CF તમારે આગળના વર્ગની લેવાની છે. એટલે કે આ. તો કેટલી આવશે? 23. બસ આટલી વસ્તુ સમજ પડી ગઈ. તો નેક્સ્ટ આપણે સૂત્ર મૂકી દઈશું અને જવાબ લાવી દઈશું. સૂત્ર છે આપણું m બરાબર L + n/2 - CF / F × C. તો L એટલે શું છે? તો કે 200. n + 2 એ તો આપણે ઉપર શોધ્યું છે. તો જવાબ આવે છે 30 - CF. CF એટલે 23. યાદ રાખજો CF તમારે આગળના વર્ગની લેવાની છે અને F તમારે ચાલુ વર્ગની જ લેવાની છે. એટલે કે 24 અને ગુણ્યા 100. વર્ગ લંબાઈ કેટલી છે? 100. હવે અહીંયા ટ્વિસ્ટિંગ એવું થઈ શકે મિત્રો કે માની લો કે તમને અહીંયા
અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે તો તમારે અધસીમા બિંદુ શોધવું પડશે. તો તમારે અહીંયા આ જે 200 છે ને એ તમે ડાયરેક્ટ એ લખી શકો. એવા પણ દાખલાઓ આવશે ત્યારે જોયું જશે. હાલ ફિલહાલ માટે 200 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 30માંથી 23 જાય 7, 7 ગુણ્યા 100 એટલે 700 અને 700 ભાગ્યા 24. 700 ભાગ્યા 24 તો તમારો જવાબ આવે છે 29.17. 200 પ્લસ 29.17 તો 229.17 તમારો એકમ થશે કિલોમીટર. ક્લિયર? તો આ તમારા માટે થયો મધ્યસ્થ શોધવાનો દાખલો. હજુ આવા 3 દાખલાઓ ગણવાના થશે Q3, D8 અને P62 માટે. બરાબર છે? ચલો ફટાફટથી જોઈ લઈએ. Q3 બરાબર 3n ડિવાઈડ બાય 4 મૂ અવલોકન. બરાબર છે? 3n એટલે 60 ભાગ્યા 4 મૂ અવલોકન. બરાબર? કેટલા આવશે? 45 મૂ અવલોકન. CFમાં જોતા તો તમને વર્ગ કેટલો મળે છે? ક્યાં આવશે 45? કઈ CFમાં? 47 વાળામાં. એટલે સેમ જ આવશે. આ બધી વસ્તુ જે હતી એ આપણે સેમ જ લેવાની થશે. વર્ગ બી એનો એ, એફ બી એનો એ, CF બી એનો એ અને C બી એનો એ. તો તમે કહેશો જવાબ તો એનો એ જ આવશે ને? નહીં આવે. ચલો જોઈએ. બરાબર? વર્ગ એટલે 200 થી 300. 200 થી 300. વર્ગ લંબાઈ એટલે C એટલે કે 100. એના પછી આવૃત્તિ એટલે કે F એટલે 24. CF એટલે 23. બરાબર? અને શું બાકી રહ્યું? ધેટ્સ ઇટ. એટલું જ જોઈએ આપણે. L બરાબર 200. તો Q3 ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ 3n ડિવાઈડ બાય 4 માઇનસ CF ઇન્ટુ C ડિવાઈડ બાય F. L એટલે કેટલા લેવાના છે? 200. આ આપણે આગળ હમણાં જે શોધ્યું એની જ વસ્તુ છે. 3n ડિવાઈડ બાય 4 તો હું મૂકી દઉં છું ડાયરેક્ટ 45. CF આપણે શોધીને રાખ્યું છે 23. F છે આપણું 24 અને C એટલે કે વર્ગ લંબાઈ 100. 200 પ્લસ 45માંથી 23 જાય કેટલા વધે? 22. 22 ગુણ્યા 100 કેટલા થાય? 2200. બરાબર છે? અને 2200ના છેદમાં છે 24. બરાબર? એટલે કે 2200 ભાગ્યા 24 તો જવાબ આવે છે 91.66666 એટલે 7. 291.67. ના આવ્યો ને આન્સર એનો? જોયું? કેમ ના આવે? તો કે આપણે બધી વિગતો સેમ મૂકી છે પરંતુ માત્ર ને માત્ર આ જે વિગત છે એ જ બદલાણી છે. જોઈ લો. અહીંયા 30 હતા અને અહીંયા 45 થયા. એના લીધે આપણો જવાબ શું થઈ ગયો? બદલાઈ ગયો. સમજ પડી? ક્લિયર? તો આ થઈ ગયું આપણું Q3. નેક્સ્ટ આપણે શોધી લઈએ D8. D8 શોધવાનું કીધું છે આપણને. તો એના માટે આપણે ભાગાકાર 10 વડે કરવાનો રહેશે. તો કે D8 બરાબર 8n ભાગ્યા 10 મૂ અવલોકન. 8n એટલે 60, 10 મૂ અવલોકન એટલે 48 મૂ અવલોકન. CFમાં જોતા. CFમાં જોઈને આપણે વર્ગ નક્કી કરવો પડશે. તો કે 48મું અવલોકન 47માં તો નહીં આવે એટલે નેક્સ્ટમાં આવશે આ આપણું વર્ગ ગણાશે. એટલે આ વખતે વર્ગ આપણો કયો છે? 300 થી 400. તો વર્ગ કયો મળ્યો? 300 થી 400. તો
તો એની વર્ગ લંબાઈ કેટલી છે 100. હવે એ જ વર્ગની આવૃત્તિ કેટલી છે 7 અને આગળના વર્ગની CF એટલે કેટલી છે 47. F બરાબર 7 અને CF બરાબર 47, L બરાબર 300. એ અહીંયાથી જ સમજ પડે. બરાબર, જે પણ આપણો વર્ગ છે એની અધર સીમા બિંદુ લેવાનું છે. ક્લિયર? સૂત્ર મૂકીએ. D8 બરાબર L પ્લસ 8n ડિવાઈડ બાય 10 માઇનસ CF અપોન F ઇન્ટુ C. L એટલે 300, આ તો હાલત શોધ્યું 48, CF 47, F 7, C 100. 300 પ્લસ 47માંથી 48માંથી 47 જાય તો કેટલા વધશે 1 ગુણ્યા 100. 100 ભાગ્યા 7 14. 100 ભાગ્યા 7 14.29. તમારો જવાબ આવશે 314.29 કિલોમીટર. ક્લિયર મિત્રો? હજુ દાખલો પૂરો થયો નથી. હજુ આપણે શું શોધવાનું છે? P62 શોધી દઈએ. P એટલે પર્સન્ટાઇલ, શતાંશક. શતાંશક એટલે કેટલા માહિતીને કેટલા ભાગમાં વહેંચવાની છે 100. તો P62 બરાબર 62n ભાગ્યા 100 મૂ અવલોકન. 62 into 60 divided by 100 મૂ અવલોકન. મેડું ઉડ્યું. શું વધ્યું? 62 ગુણ્યા 6. 62 ગુણ્યા 6 372 ભાગ્યા 10 મૂ અવલોકન. કેટલા આવે? 37.2 મૂ અવલોકન. હવે આને CFમાં જોવાનું ક્યાં આવશે? તો કે એનો એ જ વર્ગ મળશે જે પહેલાં મળ્યો હતો. 37.2 ક્યાં આવશે? 47માં. રાઈટ? તો હવે આપણો વર્ગ કયો આવશે? આ 200 થી 300 વાળો. તો વર્ગ 200 થી 300, તો એની વર્ગ લંબાઈ 100, L 200, F 24, CF 23. ડન. જે પણ આપણે આગળના બે વિભાગમાં મૂક્યું હતું અહીંયા એનું એ જ લઈશું, કેમ કે જ્યારે એક વર્ગ આવે તો એક વર્ગની તમામ કિંમતો કેવી આવશે? સરખી. સમજાય છે? ખ્યાલ આવ્યો? આવું બધું તમારે લીટોડા કરવાના નથી. ઓકે, ચલો સ્ટાર્ટ કરી દઈએ. સૂત્ર મૂકી દઈએ. P62 બરાબર L પ્લસ 62n divided by 100 મૂ અવલોકન માઇનસ CF upon F ગુણ્યા C. તો L બરાબર 200 પ્લસ આપણે હાલત શોધ્યું 37.2, CF કેટલું છે 23, F 24, C એટલે 100. 200 પ્લસ 37.2 માંથી 23 જાય કેટલા વધે? 14.2. 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24. 14.2 ગુણ્યા 100 એટલે 1420 ભાગ્યા 24. એટલે તમારો જવાબ આવે છે 59.16666 એટલે 17. તો 200 પ્લસ 59 તો 59.17 કિલોમીટર. દેટ્સ ઇટ. આ છેલ્લો જવાબ છે. તો મિત્રો આ દાખલો જે તમે જુઓ છો લેન્થ ઘણી બધી છે, કેમ કે આમાં 2-3 દાખલાઓ આપણને કમ્બાઈન કીધા છે, જેમાં આપણે મધ્યસ્થ શોધ્યો છે, Q3 શોધ્યું છે, D8 શોધ્યો છે અને P62. જો આ પ્રકારનો દાખલો પૂછાય તો તમને 5 માર્કની અંદર પૂછાઈ શકે છે. લગભગ 5 માર્ક્સની અંદર 3 વસ્તુ પૂછાઈ શકે. આમાં 4 વસ્તુ શોધવાની છે.
તો જે પણ હોય, દાખલો લાંબો છે પરંતુ ઇઝી છે, વારંવાર રિપીટેશન એની વસ્તુનું થાય છે, એક જ વસ્તુનો સાર છે. મધ્યસ્થ શોધવાનો છે તો ભાગ્યા 2 કરો, ચતુર્થક શોધવાનું છે ભાગ્યા 4 કરો, દશાંશક ભાગ્યા 10 કરો અને શતાંશક તો ભાગ્યા 100 કરો. તો મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક આવો જ મોટો દાખલો ભણીશું. લગભગ આ સ્વાધ્યાયની અંદર આપણે બધા જ આવા મોટા મોટા દાખલાઓ ભણવાના છે, રાઈટ? તો આજના લેક્ચર માટે રજા લો મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.